જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. પુરુષોત્તમ માસની પવિત્ર અને પુણ્યમય કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 9મો. આ અધ્યાયમાં છુપાયેલો છે ભક્તિ, શ્રદ્ધા અને કર્મફળનો અનોખો સંદેશ, જે આપણને જીવનમાં ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો અને જાણો આ પવિત્ર કથાનું રહસ્ય. તો ચાલો જાણીએ અધ્યાય 9મો. ભક્તિભાવ સાથે શરૂ કરીએ પુરુષોત્તમ માસનો અધ્યાય 9મો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 9મો. બાલાએ દુર્વાસા પાસે નિવેદન કરેલું દુઃખ. નૈમિષારણ્ય વિશે ચાલતા કથા પ્રસંગમાં સૂતજીએ સૌનકાદિ ઋષિઓને કહ્યું, મુનિવરો, ઉપરની કથા સાંભળી નારદ મુનિએ નારાયણને પ્રશ્ન કર્યો, હે પ્રભુ, હે મેઘાવી ઋષિકન્યાની તે તપોવનમાં રહીને મેઘાવી ઋષિની કન્યા તે તપોવનમાં રહીને શું કરવા લાગી તથા ક્યાં મુનિએ તેનું પાણી ગ્રહણ કર્યું તે મને કહો. એ સાંભળી નારાયણે કથા કહેવા માંડી. પિતાનું પરલોક સુધારવા તેમની યથાવિધિ ઉત્તર ક્રિયા કરી મેઘાવતી તે તપોવનમાં જ રહી ને પ્રતિ દિવસે પિતાનું સ્મરણ કરી વારંવાર શોકમાં તેણે દિવસો નિર્ગમન કરવા માંડ્યા. ટોળામાંથી છૂટી પડી ગયેલી હરણી પેઠે તે એ શૂન્ય આશ્રમમાં રહી શોક દુઃખમાં ડૂબી ગઈ. આંખોમાંથી નિરંતર આંસુઓનો વરસાદ થવા લાગ્યો. તે કોમળ હૃદયનું કમળ પિતાના મૃત્યુરૂપી શોકાગ્નિએ કરી બળવા માંડ્યું. આવી અવસ્થામાં હોવા છતાં કંડિયામાં પૂરી રાખેલી નાગણીની પેઠે દીર્ઘ નિશ્વાસ મૂકતી તે કિશોરી અત્યંત દીનપણાથી આ દુઃખનો પાર આણવાની રાહ જોવા લાગી. એટલામાં દેવ જે પ્રેરણા કરી દીધી હોય એની પેઠે જ ત્યાં અકસ્માત પોતાની ઈચ્છાથી મહાકોપિષ્ઠ તથા તપરૂપી ધનવાળા એક મુનિ પધાર્યા. જેમને જોતા જ ઇન્દ્ર સરખાઓ પણ ભયથી ત્રાસ પામે એવા અને મસ્તક પર બાંધેલા જટાના મુકુટથી જાણે સાક્ષાત સદાશિવ જ હોય શું એવા તે મુનિ દેખાતા હતા. એ સાંભળી અર્જુને આશ્ચર્ય પામી પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, એવો પરમ કોપિષ્ઠ મુનિ તે ક્યાં મુનિ? એ કૃપા કરી જણાવો. હે રાજન, તમારી માતા જે કુંતાજી, તેમણે પોતાની કુમારિકા અવસ્થામાં સત્કારપૂર્વક પૂજા કરીને જેમને પ્રસન્ન કર્યા હતા ને તેથી જેમણે તમારી માતાને દેવતાઓના આવાહન કરવાની વિદ્યા આપી હતી તે. વળી હું જો કે સર્વ દેવતાઓને વંદનીય છું, છતાં મને પણ રૂકમણી સહિત જેણે પોતાને બેસવાને રથે જોતર્યો હતો એટલું જ નહીં, પણ વળી અમે બે જણા જે વખતે તેમને રથમાં બેસાડી રથ ખેંચી ચાલતા હતા તેવામાં માર્ગમાં રૂકમણીને બહુ જ તૃષા લાગી ને તેનું મોં સાવ સુકાઈ ગયું. એથી તેણે પાણી પીવાની ઈચ્છા મને જણાવતા મેં તુરંત મારા ચરણના અંગૂઠા પ્રહાર વડે પૃથ્વીમાંથી પાતાળ ગંગાની ધારા ઉત્પન્ન કરી, કારણ કે હું મારી પ્રિયાના પ્રેમમાં લુબ્ધ થઈ ગયો હતો. હવે તે ગંગાજળનો પુરવઠો વેગથી ઊંચો ઉડવા માંડ્યો ને તેના જળથી રૂકમણની તીવ્ર તૃષા શાંત કરી. તે જોઈ તત્કાળ તે મુનિને બહુ ક્રોધ ઉત્પન્ન થયો. પ્રલયાગ્નિ સમાન ભયંકર આકૃતિ કરીને મને શાપ દેવા માટે તે સામા આવી ઊભા રહ્યા ને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તમને આ રૂકમણી અત્યંત પ્રિય હોવાથી તેના પ્રેમમાં નિમગ્ન થઈ તમે મારી અવજ્ઞા કરી ને પૃથ્વીમાંથી જળ ઉત્પન્ન કરી તેને પાઈને મોટું મહાત્માએ કે મોટાઈ બતાવી કે શું? માટે જાઓ તમે એમ મારી અવગણના કરી તો એવી તમારા બંનેનો વિયોગ થશે. એવી રીતના અમને શાપ આપી દીધો. તે જ આ પ્રલયકાળના સમયના બીજા રુદ્ર સમાન કોપિષ્ઠ મુનિ હતા. આટલા ઉપરથી પણ તમને ન ઓળખાયા હોય તો તે રુદ્રના અંશભૂત મુનિ મહાત્મા અત્રિ ઋષિના ઉગ્ર તપ સ્વરૂપ અને કલ્પવૃક્ષના દિવ્ય મહાન ફલરૂપ સતી શિરોમણી અનસૂયાના પવિત્ર ગર્ભમાંથી જન્મેલા બુદ્ધિમાન અને
અને તમો મૂર્તિ દુર્વાસા મુનિ હતા. હવે એ દુર્વાસા ઋષિને પોતાના આશ્રમમાં આવતા જોઈ મેઘાવતી તુરંત શોકના સાગરમાંથી મુક્ત થઈ ને એકાએક ઉઠી તેમના ચરણારવિંદમાં મસ્તક નમાવી તેણે દંડવત નમસ્કાર કર્યો. જેવી રીતે પૂર્વ જગન્માતા જાનકીજીએ વાલ્મીકી ઋષિનો સત્કાર કર્યો હતો, તેવી રીતે આ ઋષિકુમારીએ નમ્રતાપૂર્વક દુર્વાસાને આસન આપી આદર સહિત અર્ઘ્ય, પાદ્ય તથા વનમાંથી આણેલા અનેક પ્રકારના સુંદર પુષ્પો અને ફૂલો વડે પૂજન કર્યું. પછી તે ઋષિ પ્રત્યે હાથ જોડી વિનયયુક્ત વાણીથી કહેવા લાગી, હે મહાભાગ, હે અત્રિ ગોત્રના સૂર્ય, આપને મારા નમસ્કાર છે. હે સાધો, આપ મારા જેવા દુર્ભાગણીના આશ્રમે ક્યાંથી પધાર્યા? આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો, હું સમજું છું. હે મુનિવર, શું મારા પિતાના પુણ્ય પ્રભાવે આપ મારું સમાધાન કરવા સારું તો અહીં નથી પધાર્યા ને? આપ જેવા મહાત્માના ચરણની રજ સાક્ષાત તીર્થરૂપ છે, તો આપ ભલે પધાર્યા કે જેથી તે રજના સ્પર્શે મારો જન્મ સફળ થશે. વળી આજ મારું સર્વ પુણ્ય સફળ થયું. અરે, મારો આખો ભવ પણ સફળ થયો, કારણ કે આપ સરખા મહાપુણ્યાત્મા પુરુષના દર્શનનો હું લાભ પામી. એવી સ્તુતિ કરીને તે બાળા સન્મુખ ઊભી રહી. ત્યારે તેથી વિસ્મય પામીને દુર્વાસા તેનું આશ્વાસન કરતા બોલ્યા. દુર્વાસા કહે છે, હે સાધ્વી, રે દ્વિજસુતે, તને ધન્ય છે કે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો. તારા જેવી જે કન્યા છે એ જ તેના માટે તપનું ઉત્તમ ફળ છે. તારી આવી ધર્મશીતળતા જાણીને હું કૈલાસ પર્વત પરથી તારા આશ્રમે આવ્યો ને તે કરેલી સપ્રેમ પૂજાથી બહુ સંતોષ થયો. હવે હે સુંદરી, અહીંથી નીકળી હું બદ્રિકાશ્રમ તરફ મુનીશ્વરનો વેશ ધારણ કરીને અનાદિ સિદ્ધ નારાયણનું દર્શન કરવા માટે જઈશ, કારણ કે ત્યાં તે નારાયણ સર્વલોકના કલ્યાણ અર્થે મહાઉગ્ર તપ આચરે છે. એ સાંભળી મેઘાવતી ફરીને પોતા દુઃખના નિવારણ માટે વિનંતી કરવા લાગી, હે ઋષીશ્વર, તમારા દર્શનથી મારા શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો, કેમ કે આપે રૂઢી રીતે મારું સમાધાન કર્યું. પણ હે પ્રભુ, આટલાથી જ મારું કલ્યાણ કેમ થશે? કારણ આપ જાણો છો કે મારા હૃદયમાં તો મહાશોકરૂપી દાવાગ્નિ પ્રજ્વલિત થયો છે. માટે હે દયા સિંધો, મારો શોકાગ્નિ શાંત કરો. વિચાર કરી જોતા કોઈ પણ મને હર્ષ પામવાનું કારણ મળતું નથી, કેમ કે મને ધૈર્ય આપે એવા મારા માતુશ્રી, પિતા કે ભ્રાતા કોઈ નથી. તો હું આ દુઃખ સમુદ્રમાં પડેલી કેમ બચું? જે દિશા ભણી હું જોઉં છું તે ભણી મને સઘળું શૂન્ય લાગે છે. માટે હે તપોનિધે, મારા દુઃખનો શીઘ્ર ઉપાય કરો. મારું પાણી ગ્રહણ કરવા માટે કોઈ વિચાર કરતું નથી, તેથી મારો વિવાહકાળ વીતી જઈ મને વૃષલીપણું શુદ્રત્વ પ્રાપ્ત થશે કે શું, એનો મોટો ભય રહે છે ને એને લીધે મને રાત્રે નિંદ્રા કે દિવસે ભોજનની રુચિ નથી. માટે હું જાણું છું કે હવે મારું મૃત્યુ નજીક આવી પહોંચ્યું છે. એટલું કહી તે બાળા નેત્રમાંથી આંસુ વરસાવતી ઋષિ સન્મુખ ઊભી રહી. ત્યારે દુર્વાસા મુનિ તેના ઉપાયને અર્થે વિચાર કરવા લાગ્યા. શ્રી નારાયણ કહે છે, આ પ્રમાણે મુનિની પુત્રીનું વચન સાંભળી દુર્વાસા મુનિએ તેના પર અત્યંત કૃપા કરી તેનું દુઃખ દૂર કરવા માટે ઉત્તમ પ્રકાર બતાવ્યો. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય વિશે દુર્વાસાનું તપોવન આગમન એ નામનો અધ્યાય 9મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી હરિ.